બી એફ સ્કિનરનો કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગ સિદ્ધાંત TATHS પરીક્ષા માટે અત્યંત મહત્વનો છે. પાવલોવના સિદ્ધાંતમાં પ્રાણી નિષ્ક્રિય હતું, જ્યારે સ્કિનરના સિદ્ધાંતમાં પ્રાણી સક્રિય રહીને પ્રતિચાર આપે છે અને તેના આધારે તેને ફળ ખોરાક મળે છે. આ સિદ્ધાંતના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. સ્કિનર બોક્સનો પ્રયોગ ઉંદર પર. સ્કિનરે એક ખાસ પ્રકારની પેટી બનાવી જેને સ્કિનર બોક્સ કહેવામાં આવે છે. પ્રક્રિયા: ભૂખ્યા ઉંદરને બોક્સમાં મૂકવામાં આવ્યો. બોક્સમાં એક કળ લીવર હતી. શરૂઆતમાં ઉંદરે અસ્તવ્યસ્ત હલનચલન કરી. પરિણામ: અચાનક તેનો પંજો કળ પર પડ્યો અને તેને ખોરાકની ગુટિકા પેલેટ મળી. તારણ: ઉંદરે વારંવાર કળ દબાવવાની ક્રિયા કરી કારણ કે તેને ખોરાક પુરસ્કાર મળતો હતો. અહીં ઉંદરના કાર્ય એક્શનને લીધે તેને ફળ મળ્યું, તેથી તેને કારક અભિસંધાન કહેવાય છે. 2. સબળીકરણ પ્રબલન રીઇન્ફોર્સમેન્ટ. સ્કિનરના સિદ્ધાંતનો હાર્દ પ્રબલન છે. પ્રબલન એટલે એવી બાબત જે વર્તનને ફરીથી થવાની શક્યતા વધારે છે. 1. વિધાયક પ્રબલન પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. ઇનામ, પ્રશંસા કે ખોરાક આપવો. દાંત: બાળક લેખન સારું કરે તો શિક્ષક વેરી ગુડ આપે. 2. નિષેધક પ્રબલન નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. પ્રતિકૂળ કે પીડાકારક પરિસ્થિતિમાંથી મુક્તિ આપવી. દાંત: હોમવર્ક પૂરું કરો તો વધારાના લેક્ચરમાંથી મુક્તિ. 3. શિક્ષા પનિશમેન્ટ. આ પ્રબલન નથી, પણ વર્તનને ઘટાડવા માટે છે. સ્કિનર શિક્ષાના બદલે પ્રબલન પર વધુ ભાર મૂકતા હતા. 3. અન્ય મહત્વના ખ્યાલો. ઘડતર શેપિંગ. જટિલ વર્તનને નાના નાના ટુકડાઓમાં વહેંચીને શીખવવું. વિલોપન એક્સટિંક્શન. જો કળ દબાવવા છતાં ખોરાક મળવાનું બંધ થઈ જાય તો ઉંદર કળ દબાવવાનું બંધ કરી દે છે. પ્રબલન આયોજન રીઇન્ફોર્સમેન્ટ સ્કેડ્યુલ્સ. સતત પ્રબલન આપવું કે અમુક સમયના અંતરે આપવું તે. 4. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. ક્રમિક અભિક્રમિત અધ્યયન પ્રોગ્રામ્ડ લર્નિંગ. સ્કિનરના આ સિદ્ધાંતમાંથી જ કમ્પ્યુટર દ્વારા શીખવાની પદ્ધતિ વિકસી છે, જેમાં વિષયવસ્તુને નાના ભાગોમાં વહેંચીને તબક્કાવાર શીખવવામાં આવે છે. વર્તન પરિવર્તન. વર્ગખંડમાં અવાજ કરતા વિદ્યાર્થીને અવગણીને વિલોપન શાંત બેસનારને પ્રશંસા. વિધાયક પ્રબલન આપવી. તાત્કાલિક પરિણામ. વિદ્યાર્થીને તેના સાચા જવાબનું પરિણામ તરત જ મળે તો શીખવાની ગતિ વધે છે. સ્કિનર વી. પાવલો. યાદ રાખવા માટે. મુદ્દો. પાવલો શાસ્ત્રીય. સ્કિનર કારક. પ્રાણી કૂતરો. ઉંદર બાળ કબૂતર. મુખ્ય બાબત. ઉદ્દીપક. S મહત્વનું. પ્રતિચાર. R મહત્વનો. શ્રેણી. S થી વધુ R. ઉદ્દીપક પછી પ્રતિચાર. R થી વધુ S. પ્રતિચાર પછી ઉદ્દીપક. ફળ. નિયંત્રણ. પ્રાણીના હાથમાં નથી, પ્રાણીના પોતાના વર્તન પર આધારિત. ક્રિએટ ઇમેજ.